એના પરિવારજનો તો 12મું 13મું 14મું બધું કરશે, પણ એ કરે એના પહેલા બાવો કરી નાખે. આખો ભંડારો એને નામ જાય છે. અમે આ બધા જ હટી જઈએ છીએ. એટલા માટે આખો ભંડારો એમના ચરણોમાં, દિવંગતોના ચરણોમાં સમર્પિત કરું છું. મિત્રો જોઈ લો બિલકુલ લાઈવ વિડીયો. મોરારી બાપુએ તેમની પત્નીનો ભંડારો રાખ્યો છે અને કેવું આયોજન કર્યું છે અને કોણ સાધુ સંતો આવ્યા છે. તો બિલકુલ લાઈવ વિડીયો આપણે બતાવવાના છીએ. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. મિત્રો તમને ખબર હશે કે થોડા દિવસો પહેલા આપણા મોરારી બાપુના પત્ની દેવલોક પામ્યા હતા. અને મિત્રો આજે મોરારી બાપુએ તેમના વતનમાં એટલે કે જ્યાં ભંડારો રાખ્યો છે અને મિત્રો કેટલી પબ્લિક આવી અને કોણ કોણ આવ્યું ને કોણ કોણ નથી આવ્યું. તો બિલકુલ તમને લાઈવ વિડીયો બતાવવાનો છું. તો ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. અને બીજી એક વાત મિત્રો, જ્યારે ભંડારો રાખ્યો હતો ત્યારે આપણા બાપુ કોઈ બોલી રહ્યા હતા ત્યારે મિત્રો બાપુએ એવી વાત કરી કે અત્યારે હાલ એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. મિત્રો જ્યારે ભંડારો ચાલી રહ્યો હતો અને બધા સાધુ સંતો બેઠા હતા ત્યારે મિત્રો મોરારી બાપુએ એ વાત કરી કે આપણે આ ભંડારો તો રાખ્યો છે, પણ આ ભંડારો આપણે કોઈ બીજાના નામે કરીએ. એટલે મિત્રો મોરારી બાપુએ એવું કીધું કે અત્યારે હાલ જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું છે અને મિત્રો જેટલા લોકો ત્યાં દેવલોક પામ્યા છે, મૃત્યુ પામ્યા છે, એમના નામે મિત્રો આપણે આ ભંડારો જવા દઈએ. મિત્રો બાપુએ જે વાત કરી આમ તો એ વાત બિલકુલ સાચી છે અને એ વિડીયો આપણે તમને બતાવવાના છીએ. તો એ વિડીયો પહેલા તમે જુઓ. આ નહીં શોભે. અમારે તો શોક હોય જ નહીં. અમારે તો મૃત્યુ મહોત્સવ હોય, પણ 290 એનો તો શોક ગુજરાતને છે, સંસારને છે, આખી દુનિયા સ્તબ્ધ છે. એના પરિવારજનો તો 12મું 13મું 14મું બધું કરશે, પણ એ કરે એના પહેલા બાવો કરી નાખે. આખો ભંડારો એને નામ જાય છે. અમે આ બધા જ હટી જઈએ છીએ. એટલા માટે આખો ભંડારો એમના ચરણોમાં, દિવંગતોના ચરણોમાં સમર્પિત કરું છું. અને છેલ્લે સંતવાણી કેટલા ગાયકો આવ્યા છે, એટલું આખી રાત આપણે ત્યાં ચાલે, પણ આ પ્રસંગને એક અપવાદ ગણજો. કારણ કે ઘટના એવી ઘટી છે ત્યારે આપણે અહીંયા કોઈ વાજા તબલા વગાડવા નથી, કોઈ સંગીત નથી. આપણે ત્યાં સંતવાણી જ હોય, કાંઈ બીજું હોતું જ નથી. પણ છતાંય છેલ્લે હું જ રામ કીર્તન કરાવી દઉં એટલે આમાં બધું જ પૂરું થઈ જાય.